એવરીવન. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશનો અભ્યાસ કરીશું. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એટલે કે મુસાફરીનો સમય. તેમાં આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 2A નો અભ્યાસ કરીશું. અહીં આપણને જુદા જુદા સ્થળોના ચિત્રો આપેલા છે અને એ ચિત્રોના ત્યાં ઇંગ્લિશમાં નામ લખવાના કીધા છે. તો આપણે તેના નામ લખીશું. અહીં આપણને પાઠ્યપુસ્તકમાં કરતાં અહીં ચિત્ર થોડુંક લાઇટ બતાય છે, પણ આ પેલું છે ત્યાં હોસ્પિટલ જેવું બિલ્ડિંગ છે, 2 એમ્બ્યુલન્સ ઊભી છે, કેટલાક લોકો પેશન્ટને લઈ જતા હોય તેવું અહીં દેખાય છે અને 2 પેશન્ટ અહીં ઊભાલા દેખાય છે. તેથી આ દ્રશ્ય કે આ સ્થળ હોસ્પિટલનું છે. તો ત્યાં આપણે હોસ્પિટલનો સ્પેલિંગ લખીશું HOSPITAL. હોસ્પિટલ. હવે નીચે છે એક વૃક્ષ છે અને પોસ્ટ ઓફિસનું અહીં એક બાર ડબ્બો બતાય છે. ત્યાંથી તે પોસ્ટ ઓફિસનું સ્થળ છે. તો ત્યાં આપણે પોસ્ટ ઓફિસનો સ્પેલિંગ લખીશું, બરાબર? POSTOFFICE પોસ્ટ ઓફિસ. હવે બાજુમાં છે અહીં કેટલાક વૃક્ષો, પછી ફુવારો અને તેવું બતાય છે. તો એ બધું ફુવારા ને એવું બધું ગાર્ડન એટલે કે બગીચામાં આપણને જોવા મળે છે. તો અહીં આપણે ગાર્ડનનો સ્પેલિંગ લખીશું GARDEN, ગાર્ડન. અને નીચે બાળકો સ્કૂલે જઈ રહ્યા હોય અને સ્કૂલનું દ્રશ્ય બતાય છે. ત્યાંથી એટલે આપણે ત્યાં સ્કૂલનું સ્પેલિંગ લખીશું SCHOOL. આ દ્રશ્ય શાનું છે? એ દ્રશ્ય સ્કૂલનું છે. તો આપણે ત્યાં સ્કૂલનું સ્પેલિંગ લખીશું. અહીં આપણને એક્ટિવિટી 2B આપેલી છે. બસ જે સ્થળે ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે અને તે જોવાનું કીધું છે. તો અહીંયા એમ્બ્યુલન્સ છે, અહીંયા હોસ્પિટલ આપનું ચિત્ર છે. તો બસ અહીંથી હોસ્પિટલના રસ્તેથી અહીંયા કોઈ ઓફિસે ગઈ છે અને ત્યાંથી મીન્સ કે કોર્ટ બાજુ ગઈ છે. કોર્ટનો બતાય છે ચિત્ર. અને ત્યાંથી સ્કૂલના રસ્તેથી અહીં કોઈ સરકારી ક્વાર્ટર બતાય છે જ્યાં ધ્વજવંદન ફરકતો હોય છે. અને પછી ગાર્ડનના રસ્તે થઈ રેલવે સ્ટેશનના પટ્ટા બતાય છે આપણને. તો ત્યાંથી બસ રેલવે સ્ટેશને ગઈ છે. તો આપણે પણ એ રીતે લખીશું. એક્ટિવિટી 2C અહીંયા કીધું છે. એક્ટિવિટી 2Cમાં જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્ય લખો. અહીંયા અલગ અલગ વ્યવસાયકારોના નામ આપેલા છે. જેમ કે પોસ્ટમેન એટલે કોણ? પોસ્ટ ઓફિસમાં કામ કરતો માણસ. ફાર્મર એટલે ખેડૂત, જે ખેતરમાં કામ કરે. પોલીસમેન એટલે જે પોલીસ સ્ટેશનમાં કામ કરે. પછી ડૉક્ટર, જે હોસ્પિટલમાં કામ કરે. અને છે ટીચર, તો ટીચર છે એ સ્કૂલમાં કામ કરે. વ્યવસાયકારો એટલે શું? જે વ્યવસાય કરતા હોય, જે ધંધો કરતા હોય તે અને તેના વ્યવસાયનું નામ. તો પોલીસ છે એ પોલીસ સ્ટેશનમાં કામ કરે. પોસ્ટમેન તો એ પોસ્ટ ઓફિસમાં કામ કરે. ફાર્મર તો એ ખેતી કરે, બરાબર. ડૉક્ટર છે તો એ હોસ્પિટલે હોય. એ રીતે આપણે અહીં વાક્ય જોડવાના છે. તો જો અહીં આપેલું છે એટ પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસમાં કોણ હશે બાળ મિત્રો? પોસ્ટમેન. એટ ધ ફાર્મ એટલે ખેતર, તો ખેતરમાં કોણ ખેતી કરે? ફાર્મર એટલે કે ખેડૂત. પછી એટ ધ હોસ્પિટલ, તો હોસ્પિટલમાં કોણ હોય? ડૉક્ટર. એટ ધ સ્કૂલમાં કોણ હશે? ટીચર. અને અહીંયા લખ્યું છે એટ ધ પોલીસ સ્ટેશન, તો પોલીસ સ્ટેશનમાં કોણ હશે? પોલીસ. તો આપણે એને યોગ્ય રીતે જોડીએ.
તો પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ, આ બરાબર જ છે. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મર, તો એને અહીંયા જોડીશું. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન, તો એ અહીંયા છેલ્લે છે. અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ, તો એને અહીંયા જોડીશું. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ, તો તેને અહીં જોડીશું. તો આ રીતે આખા વાક્ય બનાવીને આપણે લખવાનું છે. તો એ આપણે આગળ જોઈએ. જો અહીં વાક્ય બનાવીને લખેલા જ છે કે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ, આ આખું વાક્યને અહીં આમથી જોડી દીધેલું છે. પછી બીજું છે અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ, એ પણ અહીં જોડેલું છે. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન, એ અહીંયા આપણે જોડેલું હતું ને, એ વાક્ય આખું બનાવીને અહીં લખેલું છે. તમારે પણ બાળમિત્રો તમારે આ પાઠ્યપુસ્તક અને હોમવર્ક બુકમાં આ રીતે વાક્યો લખવાના છે. અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ, તો એ અહીંયા લખેલું છે. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ, તો એ અહીં લખેલું છે. તો આ રીતે અહીં વાક્ય બનાવીને લખવાના છે. બાળમિત્રો, જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે આગળ એક્ટિવિટી 2D નો અભ્યાસ કરીશું.